વાત કરીએ તો ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે। છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના લીધે સ્થાનિક રહીશો છે કે જે મુશ્કેલીમાં મુકાયા છે। સુરત જિલ્લામાં અનરાધાર વરસાદ, બારડોલીમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ, ઓલપાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત। હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લામાં મેઘરાજાની શાનદાર પધરામણી જોવા મળી। સતત ત્રીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। સુરત શહેર ઉપરાંત જિલ્લાના બારડોલી, પલસાણા, માંડવી, ઓલપાડ, મહુવા તાલુકામાં જોરદાર વરસાદ પડ્યો। સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા। સૌથી વધુ વરસાદ બારડોલી, પલસાણા અને મહુવામાં નોંધાયો। બારડોલી કડોદ રોડ પર આવેલ વિઠ્ઠલવાડીમાં પાણી ભરાયા હતા। સમગ્ર વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી। ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિને લઈ વિઠ્ઠલવાડીની અંદર પાણી ભરાતા વાડીમાં રાખેલ તમામ સામાનોને ભારે નુકસાન થયું। બારડોલીના રાયમ, વરાળ ગામે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। ગામના આસપાસની ખાડીઓ તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને આવતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન વ્યવહારને માઠી અસર પડી હતી। પલસાણામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। પલસાણામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। 3 દિવસમાં વરસ્યો 16 ઇંચ વરસાદ। પલસાણા તાલુકામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેનો આંકડો 16 ઇંચને પાર પહોંચી ગયો। તાલુકાના બલેશ્વર ગામમાંથી પસાર થતી 32 ગંગા ખાડીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ। બલેશ્વરથી નેશનલ હાઈવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા ખાડીપાદર ફળિયાના 40 જેટલા પરિવારનો સીધો સંપર્ક કપાયો હતો। તેમણે બલેશ્વર કે કડોદરા, પલસાણા જવા માટે લાંબા રસ્તેથી જવું પડે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત વરસાદને કારણે બલેશ્વર ખાડીમાં પૂર આવતા ખાડી પરનો પુલ ડૂબી ગયો હતો, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। अरे भाई हमने बहुत तकलीफ है। 40-50 वर्ष तो पानी भराતું છે। અમને કોઈ જોવા નથી આવતો છે, કોઈ કરતા નથી, કોઈ અમે રોડ પર પડતા છે। બધું પાણીમાં આખું પીલાઈ જાય। નાનલા પોરા લઈને કાં જાય? છોકરા નાનલા ભૂખા નહીં રહી। હવે ભૂખ નહીં લાગે છોકરાઓને? એમ મ્યુનિસિપાલિટી કરતી છે, પણ જરા સારું કરતી છે। અમારા ગામના કરતા મ્યુનિસિપાલિટી કરતી છે। કેટલા ઘરો અંદાજે અહીંયા અંદાજે 50 ઘર તો ખરા। બધા પાણીમાં છે જોવો નહીં। સુરત જિલ્લામાં સણિયા હેમતગામમાં પાણી ભરાવા મામલે ગામના લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો। પાલિકાના અધિકારીઓ સામે સણિયા હેમત ગામના રહીશોએ વિરોધ નોંધાવ્યો। સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ નારેબાજી કરી। રજૂઆતમાં એવું છે કે આ લોકો જે બોગસ પ્રોજેક્ટ પાસ કર્યો છે, તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે, જે તે સમયના ધારાસભ્ય 2020માં એટલે 2019માં આ જે પ્રોજેક્ટ પાસ કરેલો એ પ્રોજેક્ટ જ આખો બોગસ। વાલક ખાડીનું પાણી સીધું આ ખાડીમાં છોડી દીધું। જે ખાડીની ક્ષમતા 1 ડોલની છે એમાં 4-5 ડોલ પાણી નાખી દે એટલે આ પાણી અમારે રહેવાનું। આ તરફ સુરતમાં વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું। શહેરના ઉધના દરવાજા ખાતે અનેક ઠેકાણે ખાડાઓ જોવા મળ્યા। વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે। કામ ધંધા અર્થે જતા લોકો ખાડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા, તો ખાડાઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બારડોલીથી અમીશ ચાવડા સાથે સાહિસ જગતાપ, GSTV, સુરત।